જય શ્રી રાધે રાધે કૃષ્ણ. અને ભાઈ આજના દિવસની અમે શરૂઆત કરી દીધી છે અને આજે માંગરોળ જવાનું છે નર્સરી વિઝિટ કરવા. તો આજથી હું એકલો જાઉં છું અને પોરબંદરથી આપણે રાજેશભાઈ જોઈન કરવાના છે. તો ચાલો ડાયરેક્ટ પોરબંદર મળીએ હવે. તો ફાઇનલી ભાઈ અમે પોરબંદર પહોંચી ગયા છીએ અને રાજેશભાઈ છે એને જોઈન કરી લીધા છે. કઈ સાઈડ જવાનું છે રાજેશભાઈ? આજે આપણે માંગરોળ નર્સરી વિઝિટ કરવા જવાનું છે. વરામબાગ. ચાલો ભાઈ, તો અમે હવે વરામબાગ માટે નીકળીએ છીએ પોરબંદરથી બાય એક્સેસ. તો વરામબાગ જતા નરવાઈ માતાજીનું મંદિર આવ્યું અને અહીંયા લોકોને એવું માનવું છે કે જો આપણે અહીંથી નીકળીએ તો માતાજીને પગે લાગવું પડે છે. તો અમે માતાજીના દર્શન કર્યા અને પછી પાછા અમે રસ્તા ઉપર ટ્રાવેલિંગ માટે નીકળી ગયા. ચાલો ભાઈ, તમારા હેર ઉપર વધુ અટેન્શન ન દેતા કારણ કે પવનના હિસાબે થોડાક ઓલા થઈ ગયા છે. તો ફાઇનલી 100 કિલોમીટરનો અમે રોડનું ટ્રાવેલિંગ કરી અને ફાઇનલી નર્સરી પહોંચી ગયા છે. તો ભાઈ આજે રાજેશભાઈના હિસાબે આપણે ઠેઠ આ માંગરોળની આ સરસ મજાની નર્સરી વિઝિટ કરી શકશું. નકર મને નહોતું લાગતું કે કોઈ દિવસ હું નર્સરી વિઝિટ કરી શકી. જો આ એન્ટર થતા જ સરસ મજાનું 786. વાહ, ખરેખર આમ કેટલી સરસ મજાનું જો કટિંગ કરેલું છે. જો વાહ, જોવાનું કટિંગ કેટલું સરસ કરેલું છે. રોઝ પ્લાન્ટ. એડેનિયમ આટલાક જ છે, જાજા નથી એટલે કહું છું કે એડેનિયમ. તો આ ભાઈ એડેનિયમ છે અને જે પોરબંદરમાં જાસૂદ આપણે 250ના મળે અહીં કેટલા રાજેશભાઈ મળે? 140 રૂપિયામાં મળે. જો કેટલો ફાયદો છે અહીંયા આવવામાં. થોડુંક દૂર પડે. હા, કઈ પાંડુ? હા,
આની શું પ્રાઇસ હશે? જો પાંડુ વેલ રેડ કલરમાં આ લઈ જાય. પાંડુ વેલ આનો વેલો લાગી જાય કા? જો ભાઈ મારા ફેવરિટ બોગન વેલ. વાહ, જો કલર વાળી બોગન વેલ છે અહીંયા. બોગન વેલ લઈ જાવી તો આપણે બને જ છે. આપણી ફેવરિટ બોગન વેલ છે જો આ. તો આપણે એની ખરીદી તો કરવી જ છે. પછી બધું એક કઢાવી લે. પહેલાં અત્યારે ચેક કરી લે, પછી આપણે વસ્તુ આપણી કઢાવીએ જે લેવાનું છે નહીં. શું આ શું છે રાજેશભાઈ? આ જો આ નવી વસ્તુ જોવા મળે. આ શું છે? આ શું છે આવું? બોગનવેલ આપણે લઈ જવાની છે ભાઈ. જો વ્યાજબી ભાવ. હા ઠીકો કે પહેલાં પ્રાઇસ પૂછી લે. હું પ્રાઇસ કે આપણે રિઝનેબલ પ્રાઇસ લાગે ને આપણે લેવા જેવું લાગે તો જ્યાં બોગનવેલ છે ને એમાંથી આપણે આની ખરીદી કરવાની છે. જો કારણ કે આમાં અલગ અલગ કલર જે કલર આપણે ઘણીવાર જોતા જ હોય, ખાલી મળતા નથી મને. જો આનો એક આ બીજી કઈ છે? આ જો એ કહું છું. ને આપણે ઘણીવાર આ વીરા આ નર્સરીની હું તમને વાત કરતો હોય, વરામબાગ નર્સરીમાં આવવાની કે જો આ જો એ કલરવાળા બોગન હોય. આપણે આમાં અમુક કલર ચોઈસ કર્યા છે, જોઈએ હવે આપણે એમાંથી રિઝનેબલ ભાવ મળે તો આપણે લઈ જ જવાના હે. જો આ નર્સરી કેવડી છે એ. ચાલો હમણાં થોડાક પિક્ચર આપણે ક્લિક કરી લીધા છે ને આ બતાવી જોઈએ. જો રિઝનેબલ ભાવ લાગે તો આપણે શોપિંગ કરી જ લેવાની છે. પાંડુ વેલ કા ઇન્ડોર પ્લાન્ટ શું કે ઇન્ડોર પ્લાન્ટ? બધા ઇન્ડોર પ્લાન્ટ છે સરસ મજાના. ઘણી વાર વાત કરતો કે મારે આ નર્સરી આવું જ છે તો આજે ભાઈ ઉપરવાળાની અને રાજેશભાઈની દયા થઈ ગઈ તો આ નર્સરીની આપણે વિઝિટ કરી લીધી. નકર પોસિબલ નહોતું એમ કે આ નર્સરી કદાચ હું કોઈ દિવસ આવત એવું. આ રબર પ્લાન્ટ જો શીતલબેન આયા કેવા સરસ મજાના પ્લાન્ટ મળે છે. જો બધા ઇન્ડોર પ્લાન્ટ છે.
આ છે હેંગિંગ પ્લાન્ટ. ખરેખર ગુજરાતની ખરેખર સરસ મજાની આ એક નર્સરી છે જ્યાં તમને બધા જ પ્લાન્ટ મળી જાય છે આરામથી. એમ કે રોઝ સેક્શનથી માંડીને ગમે એ સેક્શન લ્યો તમે. આ છે સ્નેક પ્લાન્ટ. ચાલો ભાઈ, આમાંથી આપણે એક સ્નેક પ્લાન્ટની પણ ખરીદી કરવાની છે, કારણ કે આ કલરમાં આપણી પાસે વેરાયટી નથી એટલા માટે. જો આ ઇન્ડોર પ્લાન્ટ છે જે મારા ઘરે છે. આ વેરાયટીમાં નથી. એમ કે જો કેટલા સરસ મજાના છે. આની પ્રાઇસ આપણે પૂછશું શું પ્રાઇસ છે, પછી જો લાગશે એમ કે રિઝનેબલ પ્રાઇસ તો આપણે ડેફિનેટલી આની ખરીદી કરી લેશું. એન્ડ એક આ ડિપાર્ટમેન્ટ છે, આ પણ ખૂબ સરસનો છે. પ્લસ મની પ્લાન્ટ હેંગિંગ. આ જો જે હમણાં આપણે જોયું હતું ને એ જ વેરાયટી પણ અલગ, એમ કે ડિઝાઇન કલર. જુઓ, પોરબંદરવાળા આપણે ભાઈ વિનંતી છે કે થોડુંક ટાઈમ કાઢીને આવી જાજો તો તમને સારું એવું તમારે જે પ્લાન્ટ જોતા હોય એ તમને મળી જાય આરામથી. પ્લસ તમને કુંડા પણ અહીં મળી જાય જોતા હોય એવા કલરમાં અને સાઇઝમાં, અને ડિઝાઇનવાળા પણ છે. હા ચાલો ભાઈ, એક વરામબાગ નર્સરી છે એની વિઝિટ કરીએ, જે એક બીજી પણ છે સામે, તો એની વિઝિટ હવે અહીંયાય પણ આપણે કરી આવી. જો આ વરામબાગ છે એ નર્સરીનો બહારનો નજારો છે. જો જે ઓલું વરામબાગ હતું એનું યુનિટ 1 હતું અને આ 2 છે એમ કે. તો ચાલો આ યુનિટ 2નો જે છે ને એનો સેક્શન છે, એમ કે નર્સરીનો આ બીજો ભાગ છે.
આ કઈ વેલ છે કયા કે આપણે લઈ જઈએ એવી જ છે લઈ લઈએ આ થારી આવી કે હાય છે કાઢ લ્યો ને એક હજી મારા હાથે ચાલો એક વાઇનની ખરીદી કરી લીધી અમે તો ફાઇનલી મેં આ બોગનવેલ પસંદ આમાંથી કરી છે કારણ કે આમાં વ્હાઈટ પ્લસ 1 2 અને એક જ ઓમાં 3 કલરવાળી વેલ છે. જો ચલો એક આપણે આ પાસ કર્યું છે અને હજી ચાલો જોઈએ જ છે કે શું આમાં આપણને પસંદ આવે કારણ કે જે પણ આઈટમ આપણે ગમે અહીંથી લઈ લેવી છે કારણ કે પોરબંદરમાં આ વસ્તુ પાછી જોવા નથી મળતી. જો ભાઈ હું નર્સરીમાં જોઈને હવે હું થાકી ગયો છું પહેલી વાર નકર નર્સરીમાં હું કોઈ કંટાળું નહીં ચેક કરીને એની બદલે આજે હું નર્સરીમાં કંટાળી ગયો છે. હજી આમાં આટલું છે આમાં કદાચ આમાં ધ્યાનથી દઈએ તો કેટલું આમ નીકળે એમ છે. તો ચાલો ભાઈ 700ની આપણે ખરીદી કરી લીધી છે. સેક્શન યુનિટ નંબર 2માં ફર્સ્ટ યુનિટમાં જવાનું છે. હવે આ થર્ડ નર્સરી છે જે વિઝિટ કરી છે ઢેબાર બાગ નર્સરી. આ થર્ડ નર્સરી છે, આ બીજી અને આ ત્રીજી નર્સરી છે. આજે નર્સરી અમે વિઝિટ કરીને ફોર્થ નર્સરી ભાઈ હવે આ ચોથી નર્સરી વિઝિટ કરીએ છીએ અમે. તો ફાઇનલી ભાઈ અત્યારે 2:30 વાગી ગયા છે. અમે 3 થી 4 નર્સરી છે એ ફરી લીધી છે અને નાસ્તામાં અમે ચિપ્સ ખાઈ લીધી અમે ને રાજેશભાઈ. તો એ પાછી ઓપન થઈ ગઈ કારણ કે એ લોકો જમવા ગયા હતા એટલે આ નર્સરી હતી એ બંધ હતી. તો અત્યારે પાછા આવ્યા છે કમબેક કારણ કે વસ્તુ પસંદ કરી લીધી બટ કાઢવાની બાકી હતી આમાં. તો ફાઇનલી ભાઈ મેં આજે કલરવાળી છે બોગનવેલની ખરીદી કરી છે.
તો ફાઇનલી ભાઈ શોપિંગ ડન થઈ ગઈ છે અમારી. મારા ફેવરિટ જો આ બોગનવેલ છે એટલે આપણે ખરીદી કરી છે. તો આ રાજેશભાઈના ફ્રેન્ડની ગાડી છે જે અહીંથી ટ્રાવેલિંગ કરતી હોય એટલે અમે અમારા પ્લાન્ટ એમાં બધા શિફ્ટ કરી દીધા જેથી કરીને અમારા પ્લાન્ટ ત્યાં આરામથી પહોંચી જાય. તો ફાઇનલી ભાઈ અમે ખરીદી કરી અને હવે ઘરે જાય છીએ વરામબાગ નર્સરીથી. તો ચાલો ભાઈ ખબર નહીં કેદી પાછા આવશું અમે. ચાલો ભાઈ ફાઇનલી અમે સવારના આઈ થિંક 8 વાગ્યાના નીકળ્યા હતા. તો ફાઇનલી જે ખરીદી કરી લીધી અને હવે ઘરે જવાનો ટાઈમ છે. અને જે પ્લાન્ટ હતા એ અમારા રાજેશભાઈના કોઈ રિલેટિવ હતા એમાં આઈ થિંક અમે ચડાવી દીધા છે કારણ કે અમે મેસ્ટ્રો લઈને આવ્યા હતા. તો એટલા પ્લાન્ટ અમે લઈને ચાઈ ન હગી એટલા. તો જો ભાઈ આ બુલેરામાં અમારું કામ થઈ ગયું આવવાનું હતો એટલે. તો ચાલો ભાઈ જો અમારી આ ફાઇનલ ખરીદી હતી. હાલો રાજેશભાઈ ઘરે જવાનું છે કે રોકાવાનું છે અહીંયા? હાલો ભાઈ હવે પ્લાન્ટ લઈને આજે પહેલી વાર હું નર્સરી જોઈને કંટાળી ગયો એટલે નર્સરી બતાવી આજ રાજેશભાઈ. ચાલો ભાઈ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે ઘર માટે નીકળીએ અમે. ને રાજેશભાઈને થેન્ક યુ કહી દે કારણ કે આ સાઈડ કોઈ આપને આમ આવવા ન મળે એમ કે નર્સરી જોવા ન મળે કારણ કે ખાલી યુટ્યુબમાં જોઈને અમે આનંદ લઈ લેते એમ કે મને આ સાઈડ આવ્યા તો ઘણું એમ કે જોવા. ચાલો માધુપુરની ચોપાટી. રેતી તો જો પણ એકદમ રેતી છે. ફાઇનલી ભાઈ આ માધુપુરની ચોપાટી છે. પોરબંદરની ચોપાટી તો તમને કેટલી બતાવશું ખબર નથી બટ માધુપુરની ચોપાટી અમે અત્યારે એન્જોય કરી લઈએ. તો ઊંટ ઉપર બેસવું હોય તો એ ઊંટ અવેલેબલ છે. રાજેશભાઈ ફોટા પાડવામાં બિઝી થઈ ગયા. ચાલો ભાઈ અત્યારે એટલો ટાઈમ નથી અમારી પાસે કે અમે ચોપાટીમાં લોંગ ટાઈમ એન્જોય કરી શકીએ કારણ કે હજી ઘરે પહોંચવાનું છે. તો ફાઇનલી હવે બાય બાય કરી અને ઘરે જવાની અમે તૈયારી કરીએ છીએ.
ચાલો ભાઈ પોરબંદર પહોંચી ગયા. તો આ પ્લાન્ટ છે આપણે નીચે ઉતારી લઈ. કારણ કે હા તો ભાઈ પ્લાન્ટ છે એ બધા નીચે લઈ લીધા છે અને હવે અમે ટ્રાન્સફર કરવાના છે અમારા ઘર બાજુ એમ કે. તો પ્લાન્ટ લઈને અમે જો ઘરે પહોંચી ગયા છે. તો મારા મોબાઈલની જે બેટરી હતી ને ડાઉન થઈ ગઈ હતી, એટલે આ 3 પ્લાન્ટ જ મારી ગાડીમાં આવી શક્યા. અને જે બાકીના પ્લાન્ટ હતા એ બધા રાજેશભાઈના જે રિલેટિવ છે ત્યાં બધા રાખ્યા છે. તો થોડા કરીને હવે પછી અમે પાછા લઈ લેવું થોડાક જે મારા પ્લાન્ટ રહી ગયા છે. અને હા, મારી બેટરી હતી મોબાઈલની એ પૂરી થઈ ગઈ હતી, એટલા માટે થોડુંક અમે શૂટ ન કરી શક્યા. એટલે બસ. અને આજે થોડાક થાકી ગયા છીએ અમે, કારણ કે સવારે 8 વાગ્યા નીકળ્યા હતા. તો મિનિમમ હું 6-7 આડા રહેવા જે ઘરે પહોંચ્યો. અને ખૂબ મજા આવી. અને રાજેશભાઈ ઘણી બધી મને નર્સરી બતાવી અને જે મેં નથી જોઈ એવી નર્સરી આજે. અને ખૂબ આનંદ થયો આપણને અને બતાવી. અને જે કદાચ હું કોઈ જોઈ ન શકત લાઈફમાં, તો આપણે એને થેન્ક યુ કહી દઉં છું કે થેન્ક યુ રાજેશભાઈ, કે તમારા થકી જ આજે હું માંગરોળ જે નર્સરી છે એ વિઝિટ કરી શકું. નકર આઈ ડોન્ટ થિંક સો કે પોસિબલ હતું. અને ચાલો ભાઈ, આજનો દિવસે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને પ્લીઝ બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા, જેથી કરીને તમને નોટિફિકેશન મળે. તો ગુડ નાઇટ એન્ડ બાય બાય.